સમાચારથી સૌપ્રથમ વાત જર્મની જવા માટે સપના જોતો નબીરો દારૂના રવાડે ચડી અને જેલમાં ધકેલાયો। જર્મની જવાનું સપનું યુવક દ્વારા જોવામાં આવતું આણંદમાં દારૂ પી અને નબીરાઓ છાપટા બન્યા એ પ્રકારના એક સમાચાર સામે આવ્યા। ભાલેજ ચોકડી પાસે નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો। અકસ્માતની આ એક ઘટના કારમાં સવાર બંને નબીરાઓ કે જે પીધેલી હાલતમાં ઝડપાયા। ત્યારે પોલીસ હવાલે હવે કૃણાલ સેવક નામનો નબીરો એ જર્મની જવાનો હતો, પરંતુ એ પહેલા એનું આ કાવતરું જર્મનીની ફ્લાઇટ પકડે પહેલા જ આરોપી જેલમાં ધકેલાઈ ગયો છે। ત્યારે નશામાં અકસ્માત સર્જ્યો, ત્યારબાદ એ જેલની હવા ખાઈ રહ્યો છે। બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ પણ શરૂ કરાઈ। જર્મની જવાનું એક તરફ સપનું, નબીરો દારૂના રવાને ચડી અને જેલમાં જવા માટે અત્યારે ત્યાં જેલમાં પહોંચ્યો। આણંદમાં દારૂ પી નબીરાઓ છાકટા બન્યા એ દ્રશ્યો, વિડીયો પણ સામે આવ્યો, કારણ કે જર્મની જવાનું અને બીજી તરફ તેણે અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ પોલીસની આ કાર્યવાહી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદની એક ઘટના સામે આવી, જર્મની જવાનું હતું પરંતુ જેલમાં ધકેલાઈ ગયો, શું વધુ વિગતો? ચોક્કસથી જે આણંદથી ડાકોર તરફ ગત રોજ બે યુવકો પોતાની કાર મારફતે જઈ રહ્યા હતા। તે દરમિયાન ભાલેજ ચોકડી પાસે એક અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત બાદ લોકોનું ટોળું ત્યાં એકત્ર થયું હતું। જોકે અકસ્માતમાં કોઈને જાનહાની નહોતી થવા પામી, પરંતુ જ્યારે જે કાર ચાલક છે તે અને તેના મિત્રની પૂછપરછ કરતા તેઓ બંને નશાની હાલતમાં જોવા મળ્યા હતા। સાથે સાથે જે કાર છે, કારમાંથી બિયરના પેક ટીન પણ મળી આવ્યા હતા, જેને લઈને લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો। હાલ પોલીસ દ્વારા બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ઘનશ્યામ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।